अगर फोगट की मिल जाए तो माँ कसम पूरा मटका का मटका पी जाती। अरे पीले पीले ओ मोरे राजा, पीले पीले ओ मोर जानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी।
તમારું સુંદર મજાનું કામ કર્યું છે તો ચાલો આજે તમારે મારી સાથે કુંદનપુર આવવાનું છે અરે પણ ત્યાં શું છે? અરે કુંદનપુરના મહારાજ કુંતી ભગત પાસે આપણે ખંડણી લેવા જવાનું છે ખાંડણી? હા લાકડાની લોડાની? અરે ખંડણી નહીં મૂર્ખાવા ખંડણી લેવા જવાનું છે અને એ 12 વર્ષ હા હવે વરે ને વરે પતાઈ નાખે બાકી ન લગાય. તમારે આવવાની જરૂર નથી મહારાજ, અમે બે હું કામના છે. અરે શું વાત કરો છો? બધી વાત ન હોય. અરે તમે બંને મારા વીણાના ખંડણી લઈ આવ્યો છો? હા અરે તો રાહ કોની જાઓ? જાઓ આપણા ઘોડા લઈ ખંડણી લઈ અને તરત પાછા હાજર. હા ઘડી જાય. कुंदनपुर के नरेश बजा रहे हैं. રાજ્ય વિશે તમને પ્રજાની એમ કેમ છે એ તપાસ કરવા મોકલ્યા તો તેનું શું પરિણામ છે? રાજની પ્રજાની તો શું વાત કરવી, રાજની પ્રજામાં ખાવા અનાજ નથી કે મેં તમને અજાણતા જ રાજના ભંડાર ખોલી નાખ્યા છે. વાહ પ્રધાનજી વાહ. અરે એમાં માફી ચાહવાની ન હોય પ્રધાનજી. રાજનીતિનો નિયમ છે કે પ્રજા સુખી તો જ રાજા સુખી ને પ્રજા દુખી તો રાજા દુખી. એમાં સંકોચ પામવાની જરાય જરૂર નથી. આ પહેરો કરો હું આરામ કરું છું. એ કોણ છે આજા? દેખાતો નથી, તારા બાપા જેવો છે. એવડો નથી દેખાતો. નથી દેખાતો. લવન કિરમાન તારા મહારાજાને જઈને કે બે માણસો મળવા માંગે છે. અરે મહારાજ, બે વ્યક્તિ આવ્યા છે, એ અંદર આવવાની રજા માંગે છે. તેઓ તો મને ડાકુના વેશમાં છે અને રાતના રાત ભૂસા લાગે છે. અરે પ્રધાનજી, આને કદાચ દુશ્મન આવે ને તો એને મહેમાન તરીકે આવવા દેવાનું. આવો ભાઈઓ આવો. રાજમાં આવવાનું કારણ કારણ તમારી પાસે જે કઈ હોય વસ્તુ માલ મિલકત એ બધું કાઢી દો એટલે અમે અમારા રસ્તે પડીએ. તમે કોણ છો અને તમારું નામ શું છે? એ લાંબી વાત રહેવા દો મહારાજ, જે કઈ હોય જલ્દી આપો એટલે વાત પતે. અરે તમારું નામ તો બતાવો મને. અમારું નામ તો સાંભળ પેલા. અમારું નામ છે ને અમારા વડવાએ જે પાડ્યું ને તે અમને ના પડે કે તમે તમારું નામ કોઈને દેતા નહીં, નકર તમે ગાંડા થઈ જાવ. એકવાર દેવાની કોશિશ કરી તો અડધા થઈ ગયા. હવે તમને નામ દઈએ તમે પૂરા ગાંડા થઈ જાવ. તો તમે અહીંયા શું કામે આવ્યા છો? તારી પાસે ધન જવારાત હોય રોકડી કાઢ નીકળી અમે વરસ દાદા ગામડા લેવાના. અરે મારા વાલા, ઘરના છોકરા ઘંટી સાટે અને પાડોશીને આટો એવી વાત છે. આ તો તમને અહીંયા તલવાર પણ નહીં મળે. તમારે જાવ હોય તો જાવ, નકર હોશિયાર થઈ જાવ. તો થઈ જાવ હોશિયાર. અરે મહારાજ, તમારે લડવાની જરૂર નથી. તમારો પ્રધાન ઉભો તા સુધી કાપી છે. ખબર નહીં પડે ગયા. હા બાજુ ઉભો રે. તારી આઈને મારો ભાઈ મીઠીઓ લઈ છે. તને ખબર નથી? મેં બાજુ મૂકી દીધું. તઈ આગળ તો બહુ મોટી મોટી કરતો હતો. ઈ કહેવાનું હોય, આમાં બતાવવાના બે સાવાના બીજા. તું લઈ ભાઈ, તું લઈ ભાઈ. લાગ હિંમત કર હું થાય. મને એવું લાગે તો રાઈટ પર આવી જાઓ.
એમને તમે ભગાવ્યા. તો પ્રધાનજી ઘણા સમયથી આ વનની અંદર શિકાર પણ કરવા ગયો નથી, તો ચાલો આજ મારી પાસે સમય હોવાથી વનની અંદર શિકાર કરવા જઈએ. જી મહારાજ, તમારું કામ. અને પ્રધાનજી તમે પ્રજાનું રક્ષણ માટે જાઓ. હા, જી મહારાજ. જી મહારાજ. અરે આ શું જંગલની અંદર અઘોર વનની માલિકા આ બાળક શું કરતો છે? ચાલ તેની નજીક જઈને તપાસ કરું કે આ કોણ છે. અરે છોકરા તું કોણ છે ને શા માટે આ જંગલમાં ભટકે છે? અરે હું અંગદ દેશના રાજા સુદામિતનો પુત્ર છું અને દુષ્ટ રાયે મને મારી નાખવા માટે એમના માણસો સાથે મોકલો તો પણ તેઓએ મારી આંગળી કાપીને ચાલ્યા ગયા છે. શું અંગ દેશનો રાજકુમાર? તો મારો ભાણેજ છે તું. માટે ભાણેજ હવે તારે રખડવાની જરૂર નથી. ચાલ મારે દરબાર. મારે પણ પુત્ર નથી, તો ચાલ મારી સાથે. તો ચાલો મામા, હું આપની સાથે આવવા તૈયાર છું. તો ચાલ ભાણેજ, અત્યારે સમય પણ ઘણો થયો છે અને જવાનું મોડું થશે. માટે ચાલ ભાણેજ. તો ચાલો મામા, ખરેખર આપણે મોડું થોડું. અરે ક્યારના ખાટિયાને ને મીઠિયાને કુંદનપુર મેં ખંડણી લેવા માટે મોકલ્યા, તેમના હજુ કોઈ સમાચાર? અરે એટલી બધી અવાજ શેનો કરો છો? શું તમે ખંડણી લઈને આવ્યા છો? તો લાવો તે ખંડણી. ખરણી શું બાપુ? આ તો તમારો હુકમ નતો, નકઈનો ડોકું વાડી નાખો. અરે શું વાત કરો છો ખાટિયા? હા. તમે શું ખંડણી લઈને આવ્યા છો? હા. તો લાવો ખંડણી. અલ્યા અરે મૂર્ખા, આ શું છે? અરે આ ખંડણી નહીં, આ તો તમે ખંડણી લઈને આવ્યા છો. ખાણી છે ઈ? હા, તો પછી શું તમને ખંડણી લાગે છે? એને દીધું ઈ આ લેતા આવ્યો. અરે પણ આ દીધું ને તમે લઈને આવી ગયા? હા. અરે મૂર્ખાઓ, જાઓ તમે પાછા ખંડણી લઈને જાઓ. હવે આ બાપુ અમે નહીં જઈએ. અમે કેમ આવ્યા? નહીં મેળવ્યા. અરે શા માટે મેળ નહીં આવે? થાકી ગયા. તમારી સાથે ચાલો. ક્યાં? ખંડણી લેવા માટે આપણે કુંદનપુર જવું જ પડશે. અમારે અહીંયા છે ને આવું. તો શું મેં તમને ઘોડા આપ્યા તો તે પણ નથી? એ તો ઉતામેરમાં ભાગ્યા ને બાપુ બેઠા રહ્યા. અરે મૂર્ખાઓ, તો શું તમે પી અને ભાગીને આવ્યા? હા, એમાં એવું નતું થયું. પેલા ઘડીક વાર બેઠા ને બાપુ એનિયા કાઢ્યો, પછી અમે કાઢી. અહીંયા શું કાઢ્યું? એનિયા તલવા. અને પછી તમે શું કર્યું? અમે અડે કાઢીએ. બાપુ એક કામ કરો, તમારા ખાટિયાને લઈ જાઓ. અને તારે ક્યાં જવાનું છે? મારે જરા બહાર જવું. અરે બહાર જવું છે, તારે મારી સાથે આવવું જ જોશે. બાપુ મારે જવું છે. અરે તારે ક્યાં જવું? પેલા ને તો બહાર જવું છે, તારે તો મારી સાથે આવવું જ પડશે. તો મારે બારું જવું. અરે ખબર, ચાલો બંને મારી સાથે આપણે કુંદનપુર જાઓ. આગળ અમે નહીં થાય. અરે શા માટે આગળ નહીં થાવ? અમને ખબર નથી ક્યાં જાય છે. આ ઈટકોય બહુ છે બાપુ. 100% તમને ખૂબ ધમરોળા લાગે છે. એવું કઈ બન્યું જ નથી. તો આ બાજુ આવો, હું આગળ થાઉં બીજો છું. કેરીઓ તો ફાટી ગયા બાપુ. અરે પ્રધાનજી, જાઓ તમારા મહારાજને કહો કે દૃષ્ટ રાય અંદર આવવાની
પ્રજા માંગે છે. આ એક ઘરનો ખાતેલ પીતેલ લાગ્યો એ મારા દુષ્ટ રાય અંદર આવવાની તને ક્યાં લાઈટ કલાકે તું ખાતો એને હોય માન સહિત અંદર આવવા દે પ્રધાનજી. આવો દુષ્ટ રાય આવો. કોઈ દિવસ નહીં ને આજે રાજ્યમાં આવવાનું કારણ કારણ તો એ જ કુંતી ભગત કે મારી 12 વર્ષની બાકી નીકળતી ખંડણી લેવા આવ્યો છું. અરે દુષ્ટ રાય ખરણી તો હમણાં નહીં હોવાથી ભરી શકાય તેમ નહીં, કારણ કે મારા રાજના માણસો પાસે ખાવા અન્ન પણ નથી અને વાપરવા પૈસો પણ નથી. તો કહો દુષ્ટ રાય કે ખરણી તમને ક્યાંથી ભરી? અરે આ તારી પ્રજા કે જાલમની ખાડમાં તે પ્રજા સામે મારે નથી જોવા. અરે આ દુષ્ટ રાય આવેલો કદાપી પાછો જતો માટે લાવ મારી ખંડણી નહીંતર મરવા માટે તૈયાર. અરે ક્ષત્રિય તણા સંતાન નમતું કદી આપે નહીં. અરે ક્ષત્રિય તણા સંતાન નમતું કદી આપે નહીં. ધાયરું કરે કુરબાન પાછળ ભૂમિ પડે નહીં. અરે બીજાને ચડેલો ચિકાર મૂકો મૂર્ખ એવો હું નથી. બબારા પડેલો દાવ મૂકો મૂર્ખ એવો હું. અરે માતૃભૂમિને રક્ષવા રણ મેદાનમાં મરતા છો. અરે માતૃભૂમિને રક્ષવા રણ મેદાનમાં મરતા છો. દહીં મુસ્પરાદ અને તલવારને ધરતા છો. અરે અધર્મને અડગો કરી સત્કર્મને કરતા છો. અરે અધર્મને અડગો કરી સત્કર્મને કરતા છો. કરી મોતને કબૂલ હવે મર્દ થઈ મરતા છો. સમજ થઈ જાઓ હોશિયાર. વાર છે, હજી ઘણી બધી વાર છે. મામા આપ આપની ગાદી પર બેસો. હું પણ જોઉં છું કોની તાકાત છે કે તમારી પર આંગળી પણ સુધારીને જોઈ શકે છે. આજે વિખ્યા તમને બંનેને જે કામ મેં સોંપ્યું હતું તે બરાબર પૂર્ણ કર્યું કે પછી અધૂરું રાખ્યું? તને આ કરી નાખ્યું બધું એવું નથી દેખાણું બાબુ? તો પછી આ સામે ઉભેલો છોકરો કોણ છે? અરે આવા તો બેઠા એમાંથી ઘણા હોય ઘણા નાની થોડું લેવાય, આવા તો રખડતા જ હોય. આ ઘણા 3-4 બેઠા હતા એક હાથ. તો કુંતી ભોજ આપ મને જણાવો કે આ છોકરો કોણ છે? અરે દુષ્ટ રાય એ મારો ભાણેજ છે, પણ એનું આપણે શું કામ છે? અરે કુંતી ભોજ તે છોકરાને જોતા મને દયા આવે છે અને થાય છે કે મારી 12 વર્ષની બાકી નીકળતી ખંડણી હું માફ કરું છું. વાહ દુષ્ટ રાય વાહ, મહાન છો તમે. માટે આજ રાજના મહેમાન તરીકે રોકાઈ જાઓ, મહેમાન ગતિ માણીને જ જાજો. તો ખર્ચ્યા કુંતી ભોજ આપને મહેમાન ગતિ કરવાનું કહે છે. તો ક્યાં બધી જોવા દો તો સારું છે કે બંધ? અરે મારી નાખી. મૂર્ખા ગતિ નહીં મહેમાન ગતિનું કહે છે. કુંતી ભોજ રોકાવાની કોઈ જરૂર નથી, કારણ જો અમે મહેમાન ગતિ કરજો તો અમારા રાજની અંદર ચિંતા થશે. માટે તમારી પાસે એવો માણસ કોઈ ખરો કે રાજમાં ચિઠ્ઠી લઈને જાય? હા દુષ્ટ રાય એવો રાજમાં માણસ છે. તો કહો તે કોણ છે તે મને જલ્દી કહો. મારો જ ભાણેજ, એને આપણે આ કામે મોકલીએ. પણ તે આ કામ કરશે કે નહીં તે પૂછી તો જો. કેમ ભાણેજ, તારે અંગ દેશમાં જવાનું છે તો તું જઈશ ને? અરે મામા આપ કહો તો જરૂર જઈશ. હા દુષ્ટ રાય મારો ભાણેજ અવશ્ય જશે. તો પછી ખાટ્યા લખે કાગળ, જેથી કરી કાગળ વાંચી મારો પુત્ર મનોજ કુમાર તે છોકરાને જાનથી મારી નાખે. તો લખ બેટા મનોજ કુમાર મહારાજ વિચાર છે આવા આવેલ માણસને વિષ દેજે તત્કાળ. રંગના જોશો પુત્ર, રૂપના જોશો વિષ દેજે તત્કાળ. અરે નાતના જોશો, જાતના જોશો પુત્ર વિષ દેજે તત્કાળ. લે ખાટિયા રાતનો લીલો માર કાગળ પેલા છોકરાને આપ. તો કોઈ છોકરાને લોકો ફેક્સ નાખી દઉં. અરે તું પેલા છોકરાને લે છોકરા, ચીઠી ખોલતો ને ના અને આપણી દાંડી પડવા રસ્તે ભાઈ. અરે ભાઈ ભાઈ તે કાગળ. અરે મામા હું જાઉં છું, પણ આપ આપનો ખ્યાલ રાખજો, કારણ કે આ દુષ્ટ રાય પાપી છે અને પાછળથી દગો પણ કરી શકે છે.